हेलो गाइस, गुड मॉर्निंग। आज करीશું આપણે આ ટ્રાયફોનની અનબોક્સિંગ એ ડિજિટેક की तरफ से। आपको दिखाता हूँ, देखो गाइस, इसकी पैकेजिंग भी बहुत ही अच्छी है અને પેકેજિંગ મસ્ત છે અને આવી રીતે કાઢવાનું છે આ બોક્સ। ડિજિટેકનું છે, ડિજિટેક કંપની છે। પછી પ્રોફેશનલ આ મોડલ નંબર છે DTR 480 480 LW। સ્ટેન્ડ છે, 2 kg લગીને આ વજન ઉચકી શકે છે। આ રીતે ટ્રાયપોડ હોય છે, મેક્સિમમ 4.75 ફીટ અને નાની સાઇઝ થાય 520 mm હાઇટ, ફોલ્ટેબલ। અને બીજું છે 20 mm। આ બધી એની માહિતી છે। તો ગાઈસ ટ્રાયપોડ આ બધું છે અંદર। હવે આને આપણે અનબોક્સિંગ કરીને ચેક કરીએ કે આ કઈ રીતે આવે છે। આવી રીતે આને અને અહીંયા આગળ એક કેરી બેગ મળે છે। તે કેરી બેગ આવી રીતે પણ ફોલ્ટેબલ છે, કંઈક આપણે ફરવા જઈએ તો આવી રીતે ભરવી શકીએ છીએ। જો ભાઈ એક કેરી બેગ બી મળે છે આની સાથે। કેરી બેગને ઓપન કરીએ તો આવી રીતે નીકળી જાય અને રાખીએ સાઈડમાં। कुछ આવી રીતે નીકળે છે આમાંથી। આ આપણું થઈ ગયો સ્ટેન્ડ। એની સાથે મળે છે એક મોબાઈલ મૂકવાનું ટ્રાયપોડ ડિવાઇસ, પોર્ટેબલ છે। આનાથી આવી રીતે કરવાનું આવે છે। આ રબર હોય છે જેનાથી ફોન બી હલી શકે નહીં। આવી રીતે આમ ખુલે છે। આમ ચાલતે ફીલ આવે છે કે આ કેટલું મજબૂત છે, એની મજબૂતાઈ કેટલી છે। પૂરું સ્ટીલનું છે, મેટલ બોડીનું છે। અને આપણે સાઇઝ ચેન્જ કરી જોઈએ। જો ગાઈસ અહીંથી આ ફિટ કરી દેવાનું। અહીંથી આ ખોલી શકે છે, આખું ગોળ રાઉન્ડ કરી શકે છે। પહેલાં આની સાઇઝ દેખીએ। જો ગાઈસ આને અહીંથી આ ઓપન કરવાનું આવે છે। આનાથી ઓપન કરવાથી આટલું લંબાઈ વધે। એ રીતે ત્રણેય બાજુ પણ આવી રીતે કરી દઈએ, ફૂલ સાઇઝ કરી દઈએ। ડબલ ફોલ્ડ હોય છે, એક અહીંથી બે રીતે ખોલવાનું હોય છે। ટોટલ 3 રીતે લંબાઈ કરી શકાય છે। આ થઈ ગઈ ફોલ્ટેબલ। અને આને હજુ એક ફીચર છે। અને આપણે પહેલાં ચાલો ગાઈસ આપણે આ મોબાઈલ મૂકી જોઈએ। આ મોબાઈલ માટે સ્પેશિયલ છે। આ રીતે પણ કરી શકાય છે અને અહીંથી બી કરી શકાય છે। તો અહીંથી હું કરી બતાવું છું તમને। પહેલાં એક મોબાઈલ અંદર ફિટ કરી દઈએ। દેવો ગાઈસ આ મોબાઈલ છે, મોબાઈલને આમ જવાનું અને અહીંથી આમ ફિટ કરી દેવાનું। દેવો ગાઈસ પૂરા મોબાઈલ ફિટ થઈ ગયો છે। અને પછી એને આવી રીતે એક સ્ક્રૂ આવે છે, આનાથી આમ ફિટ કરવાથી ફિટ થઈ જાય છે। દેવો ગાઈસ કમ્પ્લીટ ફિટ કરી દીધું છે। હવે આપણે આને અહીંથી લોક ખોલવાનું આવે છે। દેવો ગાઈસ અહીંથી લોક આમ રીતે ખેંચી કાઢવાનું અને સીધું ફિટ કરી દેવાનું, અહીંથી લોક થઈ જાય છે। તો ગાઈસ આને પણ હજુ સાઇઝ એની વધારી હોય તો અહીં સ્ક્રૂ આવે છે, આ સ્ક્રૂ એને થોડો ઢીલો કરવાથી આ ફૂલ સાઇઝ થઈ જાય છે આનાથી। દેવો ગાઈસ જેમ મારી આ ગરદન લગીને ફિટ લગીને ઊંચાઈ છે એની। દેખો ગાઈસ मेरी हाइट 5.5 છે, એટલે 5.5 ફૂટ છે। 4.75 એટલે મેક્સિમમ 5 ફીટની નજીક છે। અને આને પણ આપણે એને કંટ્રોલ બી કરી શકીએ છીએ। અને દેખો ગાઈસ આને આમ નીચે ફોલ્ડ કરવું હોય તો નીચે ફોલ્ડ થઈ જશે। બસ ખાલી આને સ્ક્રૂ ઢીલો કરવાનો છે અને થોડીક સાઇઝ વધારી હોય એ ગાઈસ। कुछ આવી રીતે અહીંથી બી થાય છે। આખો મોબાઈલ વાળો હોય તો થાય। પછી અહીંથી આ ફિટ કરી દેવાનું। આ ફિટ થઈ ગયું પછી આ એક બટન આવે છે, એનાથી આમ સ્ક્રૂ ઢીલું કરવાથી આખું ફોલ્ટેબલ થાય છે। ડિવાઇસ ફોલ્ટેબલ એટલે આખું ગોળ ફરી શકે છે। સિમ્પલ છે, અહીંથી ચાલીને આમ આખું ગોળ રાઉન્ડ કરી શકાય છે। હવે આને ફિટ કરી દઈએ। અહીંથી આ ફિટ કરવાનું, પછી અહીં એક બીજું સ્ક્રૂ હોય છે, એને પણ ઢીલો કરવાથી આની સાઇઝ સીધી ઊંધી કરી શકાય છે। આવી રીતે કરશો તો આડી વિડીયો ઉતરશે।
અને આમ કરશો એટલે મોબાઈલ સીધો થઈ જશે. હું તમને કરીને બતાવું છું. જેના પર શોર્ટ વિડીયો કર્યો હોય તો આવી રીતે અને ફોલ્ટેબલ કરી દેવાનું, નહીં તો લોંગ વિડીયો અપલોડ કરી તો આવી રીતે ફિટ થઈ જશે. પછી અહીંયાથી આ ફિટ કરી દેવાનું, જેથી આ હલશે બી નહીં. કમ્પ્લીટ ફિટ થઈ જશે ટ્રાયપોડ. મારી વિડીયો ઉતારીને દેખાવ તો બી દેખો છે ને એકદમ કમ્પ્લીટ. આ રીતે ટ્રાયપોડ છે. આને હવે પાછું કરવું હોય તો અહીંથી આ સ્ક્રૂ છે, આ સ્ક્રૂ થોડોક ઢીલો કરી દેવાનો, જેથી ફોલ્ટેબલ સૌથી નાનું થઈ જશે. અને અહીંથી બી ફિટ કરી દેવાનું, જેથી આ હલી ના શકે. અને અહીંથી બી ફિટ કરી દેવાથી આ ઊંધા સીધી કરી શકાતી નથી. આ લોક આ લોક ફિટ થઈ જાય. અને આનો સીધું નાનું કરી દઈએ. સિમ્પલ છે. અહીંથી ખાલી આમ ખોલવાનું, વાંચી દેવાનું, બીજું ખોલ્યું, વાંચી દેવાનું. એ ગાઈસ સૌથી નાનું થઈ ગયું છે કેરી બેગ. એ ગાઈસ ટ્રાયપોડ. મજબૂત એ સ્ટીલનું છે. અહીંથી આમ મારી દેવાનું, અહીંથી આમ સીધું કરી દેવાનું. આ ડિજીટેકનું બ્રાન્ડ છે, ડિજીટેક. ऐसे वीडियो देखने के लिए लाइक और सब्सक्राइब कर दीजिए. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए जय.